ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, ડાયરામ. કેમ છો બધા? મજામાં? બધાથી પહેલા તમને શિવરાત્રીની હાર્દિક શુભકામના. અને અત્યારે વાગી ગયા છે 5 અને અત્યારે જવું છે મારે નાવા. પછી 9 પાછો આવીને પછી Q&A વિડીયો બનાવો ઇન્સ્ટાગ્રામ માટે. તમને મળું સીધા ત્રાવે. ફાઇનલી મિત્રો પૂગી ગયો છે નદીએ. પેલા એ વાહ સુધી પાણી બધું ભરેલ હતું, અત્યારે કેટલું સુકાઈ ગયું. આમ પેલા આમ બધામાં પાણી હતું અને બધું અત્યારે બધું સુકાઈ ગયું. મિત્રો અત્યારે શિયાળો લાગે ઉનાળો કઈ ખબર નથી પડતી, કારણ કે ટાઢી લાગે ને તડકોય લાગે. તો મિત્રો પેલા નાઈ લો પછી તમને મળું. તો મિત્રો નાઈ લીધું છે, ટાઢ બહુ લાગે, હવે મળું તમને ફ્રેશ થઈને. મિત્રો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને લુગડા પે બદલાવી લીધા છે ને હવે આપણે હવે જો આ Q&A વિડીયોનું સેટઅપ કર્યું છે થોડુંક, અને આપણો ભાઈ વિડીયો જોવે છે એટલે હવે મળું તમને Q&A વિડીયો શૂટ કરીને. તો મિત્રો Q&A વિડીયો બની ગયો છે ને અત્યારે વાગી ગયા છે સાંજના 8 અને અત્યારે પહેલાં ચા બનાવવાનું છે અને પછી રોટલા બનાવવાનું છે. ભાઈ આપણો મોબાઈલ જોવામાં બીજી છે અને હજી આપણે રોટલા કાઢવાના છે. પછી આજે શિવરાત્રી છે એટલે નાહ્યો, આજે શિવરાત્રી છે એટલે થોડુંક જાગવું પડશે રાતે. તો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. ઇન્સ્ટાગ્રામની લિંક આપણે મળી જાય વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં. ચા બનવા જ આવ્યો છે, આજે રોટલા વધારે બનાવવા પડશે કારણ કે આજે શિવરાત્રી છે અને આજે કૂતરાને પણ થોડુંક નાખવું જોઈએ, વધારે રોટલા બનાવવાનું કૂતરાને દેવાના છે અને એક અમારા ભાઈને થોડાક એને 2-3 રોટલા દેવા પડશે. मित्र जिम से बता जो तो कार्टून मशीन रामलीला वाला क्या बात है, चित्रगुप्त वाला. તો મિત્રો એ મારો ભાઈ છે ને હંમેશા કાર્ટૂન જોવે, ડાગલા ડુગી વાળું કાર્ટૂન વિડીયો મસ્ત આવે કારણ કે એમાં મજા આવે વિડીયો જોવાની. ટાઈમ ગયો નીકળી જાય. મમ્મી પપ્પા તો હવે કેદી આવશે, હજી મમ્મી પપ્પાનું કઈ હજી ફિક્સ ટાઈમ નથી આવ્યો કે આટલા વાગે આવી જાય, આટલા દિવસે આવી જાય. चार जाएगी मित्र મિત્રો ચા ઉગડી ગયો. તો મિત્રો તમારે હું વાતો કરો, મારો ચા ઢોળાઈ ગયો બધે જુઓ. તો મિત્રો મળું તમને ચા ઉતારી કાઢ્યું. તો મિત્રો ચા ઉતારી લીધો છે ને જો ચાને કેટલીમાં પણ નાખી દીધો છે અને અત્યારે હવે ચા પી લઈએ અને પછી રોટલા ઘડશું. રોટલા ઘડી પછી ધ્યાન લગાવશું ભગવાન શિવની. તો મિત્રો ચા પી લઈએ હવે. માપસર બીનો કેવો લાગ્યો ચા? मस्ती में चाय बनाया પેલા પી તો લે હવે કેવો લાગ્યો? मस्ती नो है મસ્તી નો હે ને કે ખાલી મસ્તી નો? ના ના મજા આવી ગઈ, મજા આવી. આમાં આદુ ને અદરક ને બધું નાખ્યું ને, લહણ ને તારે ચા મસ્તી નો બને છે. તો મિત્રો આજે અમારે ખાવાના છે રોટલા ને ચા. બચપનમાં બહુ ખાતા રોટલા ને ચા અને અત્યારે કોઈ છે નહીં. અત્યારે અમદેદ ભાઈ છે, મોટો ભાઈ પણ ફરિયામાં ગયો છે, ગામમાં કંઈક વસ્તુ લેવા ગયો છે, અમને કંઈ ખબર નથી. મિત્રો ચા પી લઈએ પછી મળીએ. તો મિત્રો ચા પી લીધો ને હવે ઘડવાના છે રોટલા અને ભાઈ આપણો બનાવે છે બુધાલાલ અને અહીંયા હાલે ભગવાન શિવના ભજન. જો તમને ભજન સંભળાવું. તો મિત્રો ભગવાન શિવના ભજન સાંભળવાની અલગ જ આનંદ આવે. તો મિત્રો મળું તમને લોટ મસરીન. તો મિત્રો લોટ મસરી લીધું, જોઈ લ્યો. હવે ઘડવાના છે રોટલા. હું તો શિવરાત્રી રહ્યો નથી, વાર રહ્યો નથી કારણ કે ભૂખ મારથી સહન ન થાય. વાર રહેવાનું મહત્વ એ નથી કે તમે ભગવાન માટે ભૂખા રહ્યો, પણ તમારો ભાગનું ખાવાનું તમે કોઈક પશુને ખવડાવો, કોઈક ગાય માતાને ખવડાવો, કોઈ કૂતરાને ખવડાવો, એ સાચું મહત્વ છે. તો ભગવાન રાજી થાય. તમે ખાલી ભગવાન માટે ભૂખા ખાલી પીલી તમે ભૂખા રહ્યો, ભગવાન એમાં રાજી ન થાય. એટલે તો હું તો વાર રહેતો નથી, બાકી હું પશુને ખાવાનું ખવડાવી દઉં. આજે શિવરાત્રી છે, કૂતરાને બિસ્કિટ નાખે એવો. આજે 2 કૂતરા અહીંયા છે અમારે, એના હાટો રોટલો ઘડવાનો છે. આજે એટલે તો લોટ વધારે થોડુંક મસરું. આજે અમારો ભાઈ બેઠો છે, ભજન સાંભળે છે. અમે 2 ભાઈ એકલા છે. અમારું જંગલમાં ઝૂંપડું છે, અહીંયા આસપાસ કોઈ ઘરે નથી, તો અમને કહેવાની બીક નથી લાગતી કારણ કે અમારે શિવની દયા છે, અમારી કુળદેવીની દયા છે. મિત્રો હવે મળું તમને સીધા રોટલા ઘડીને, કારણ કે હું રેકોર્ડ નહીં કરી શકું. રોટલા ઘડ લો પહેલાં પછી તમને મળું. તો મિત્રો હવે રોટલા બની ગયા છે ને હવે આપણે રોટલા મહાદેવને ધરીએ. જો આ રોટલા બની ગયા છે, એ આ જ રોટલા છે પણ એનો ખરેખર ગરમ છે ને આ ઠરી ગયા, પહેલા બનાવ્યા હતા. આપણે જુઓ આપણો ભગવાન આ છે, જો આ આપણો ભગવાન છે. તો મિત્રો મમ્મી પપ્પા વાગ્યા એને 5 દી થઈ ગયા ત્યાં, હજી અમારા કોઈ ફરિયાના માણસ અહીંયા આવ્યા નથી. અને જુઓ આ એક જ વાર આને રોટલો નાખ્યો, હજી કેટલા 6 દી થયા હજી આયા ને અહીંયા છે. વિચાર કરી લ્યો ભગવાન કિને કહેવાય. એક કૂતરો હજી નથી, હજી આમ ક્યાંક ગયો છે બરાબર ફરવા. અને હવે અમે જમી લઈએ. તો મિત્રો પહેલાં જમી લઈએ પછી મળીએ તમને. તો મિત્રો જમી લીધું છે ને હવે જાય ધ્યાન લગાડવા
અને આ મારો મોટો ભાઈ ને મારો નાનકડો ભાઈ અહીંયા સુવે અને હું સુવા જાઉં અમારી કુળદેવીના મંદિરે. જલ્દી મળું તમને સીધા અમારા કુળદેવીના મંદિરે. મિત્રો હું ગયો તો અહીંયા અમારા મહાદેવનું મંદિર છે અહીંયા, પણ અહીંયા અમને પગે લાગવા ન દીધું, કારણ કે અમારી હાલ જોઈને કે બરાબરથી દર્શન કરી લે કે અંદર મંદિરમાં ના જવા દે. અમે બરાબરથી દર્શન કરી લીધા. અમે તો આમ જાતા નથી, પણ શિવરાત્રિમાં અમે કે આજ શિવરાત્રિ છે તો આજે મહાદેવના મંદિરે દર્શન કરવા જાય. પછી બાપુએ અમને અંદર જવા ન દીધા. તો હવે એનું રૂલ શું હોય એ તો અમને કંઈ ખબર નથી. મંદિરના બરાબર તમે કાઢી શકશો, બાકી અમારા દિલમાંથી મહાદેવને તમે નહીં કાઢી શકો. તો મિત્રો હવે મળીએ આપણે સીધા કુળદેવીના મંદિરે જઈને. તો મિત્રો પૂગી હશે અમારે કુળદેવીના મંદિરે. આ છે અમારે કુળદેવી માતાજીનું મંદિર ને હવે આપણે ધ્યાન લગાડી લઈએ. शंकन कंकन धीश निवासन शासन आसन ईश निराण विकाल त्रिकाल नरेश आदेश 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 कृपाल कुपाल कुपाल कृष्ण वडाल शृंगाल छत्राल किशन मृणाल कुडाल विशाल मुनेश आदेश 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 अपार अपार अक्षय अलो अताप अब्रह्म अनेक अलो विरागन रागन वपन वेश आदेश आदेश आदेश. તો મિત્રો જેટલું આવડ્યું એટલું આપણે કર્યું ને આજ શિવરાત્રિ છે તો બધાને હાર્દિક હાર્દિક શુભકામના. ભગવાન શિવ તમને હંમેશા ખુશ રાખે. તો મિત્રો તમે શિવરાત્રિમાં શું કર્યું એ કોમેન્ટ કરજો અને વિડીયોને અહીં આપી દઈએ એન. ત્યાં સુધી મારી સાથે પ્રેમથી બોલજો. હર હર મહાદેવ.